નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। તો આવી ગયો તમારી આતુરતાનો અંત। ભાગ 1 થી 56 ની ભવ્ય સફળતા બાદ એવલ્ડ ગ્રુપ વિંશિયા લઈને આવ્યું છે ભાગ 57, જેમાં તમને મળશે ગર્ભપ્રસથી લઈ મોટા વાહન સુધીની લાખો રૂપિયાની ભેટ। પહેલી ભેટ યોજનામાં જોડાઓ માત્ર 400 રૂપિયામાં અને મેળવો 21 લાખ તેમજ અન્ય લાખો રૂપિયાની ભેટ જીતવાનો મોકો। ભાઈ ખાલી વાતો જ નથી કરતા, પરંતુ ગેરંટી પણ આપે છે કે ઇનામ લાગે એટલે લાગે જ। પહેલો ડ્રો 23 ઓગસ્ટથી શરૂ થાય છે અને ડ્રોનું લાઈવ પ્રસારણ યુટ્યુબ તેમજ ઇન્સ્ટામાં પણ કરવામાં આવશે। છેલ્લા 15 વર્ષનો વિશ્વાસ અને મની બેકની ગેરંટી। તો રાહ શેની જુઓ છો? આજે જ ટિકિટ ખરીદો અને તમારી કિસ્મત અજમાવો। વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો। શ્રી કચ્છ વાગડ 724 જૈન સમાજ માટે આનંદદાયક સમાચાર। મુંબઈ સમાજ દ્વારા સામખિયારીમાં 3 કરોડના ખર્ચે અદ્યતન સંકુલ બની રહ્યું છે। કેવું બનશે સંકુલ? શું સગવડો ઊભી કરાશે? સમગ્ર બાબતે આ પ્રોજેક્ટના બાંધકામ ચેરમેન ધીરજ મહેતાએ માહિતી આપી। શ્રી કચ્છ વાગડ 724 જૈન સમાજ મુંબઈ દ્વારા સામખિયારી મધ્યે નૂતન સંકુલ બની રહ્યું છે અને 7 થી 8 માસમાં તૈયાર થઈ જશે। આ સંકુલ નિર્માણ કમિટીના કન્વીનર વોરા ધીરજલાલ ધનજીભાઈ છે અને સહ કન્વીનર રસિકલાલ ન્યાલચંદ મહેતા છે તથા અન્ય 11 સભ્યો છે। સમગ્ર બાંધકામ સમિતિના પ્રોજેક્ટ ચેરમેન મહેતા ધીરજ અનોપચંદ ભુજ છે, જેઓ મુંબઈ મંડળના પ્રમુખ રહી ચૂક્યા છે। 10,000 ફૂટનું આધુનિક બાંધકામ, જેમાં 15 રૂમ, 1 ડોર્મેન્ટરી, ટોટલ બધા જ એસી રૂમ, ટીવી સાથે ફૂલ ફર્નિશ્ડ ઇન્ટિરિયર સાથે બનશે। આ સંકુલ આપણા સમાજના ભાઈઓના ઉતારા માટે બની રહ્યું છે। સમગ્ર બાબતે આ નિર્માણ કાર્ય સંભાળતા પ્રોજેક્ટ ચેરમેન ધીરજભાઈ મહેતાએ જણાવ્યું કે ધીરજભાઈ ખાસ કરીને એક વાત કરી કે ઘણા સમયથી એક વાત હતી કે 724 સમાજનું ક્યાંક ને ક્યાંક સંકુલ હોવું જોઈએ, એવું સંકુલ હોવું જોઈએ જે બધા લોકોને ઉપયોગી હોય। તો મુંબઈ સમાજ આગળ આવ્યા છે, મને આપણે મંડળ કહીએ, હવે સમાજ કહીએ જે, તો એ કંઈક એવી યોજના બનાવી છે અને આપને પ્રોજેક્ટ ચેરમેન બનાવ્યા છે। તો આખી યોજના શું છે, ક્યાં છે અને શું આખી વિગત છે તે જણાવો। મુંબઈ સમાજે આ પ્રોજેક્ટ કરવાની જવાબદારી મને આપી છે અને આની અંદર આધુનિક સંકુલ બનાવી રહ્યા છીએ આપણે। 15 રૂમોનું સંકુલ છે, 5 રૂમ નીચે છે, 10 રૂમ ઉપર છે। લગભગ દરેક રૂમ સરસ સાઇઝેબલ 280 ફૂટના રૂમ છે। દરેક રૂમની અંદર એસી અને ટીવી સાથેના રૂમ છે ઇન્ટેરિયર સાથે, અને એક ડોર્મેટરી સુવિધા બનાવી છે કે જેની અંદર સિંગલ પર્સન કોઈ આવે તો 6 જણની ડોર્મેટરી સુવિધા છે કે એક જણ સિંગલ પર્સન હોય તો એ ડોર્મેટરીમાં રહી શકે અને એને ખર્ચ પણ ઓછો લાગે। બીજું એક ડાઇનિંગ કિચન બનાવી રહ્યા છીએ, જેની અંદર અત્યારે પેન્ટ્રી પણ કે છે ચાલુ રાખશે અને એના પછી ભવિષ્યમાં ભોજનાલયનું કે આયોજન કંઈ પણ કરવું હોય તો એ કરી શકાય। હવે આ રૂમ તમે બનાવો, પહેલા તો એક કેટલા ફૂટનો પ્લોટ થાય છે, તો કેટલા મીટરનો પ્લોટ થાય છે, તો કેટલા એકરમાં આપણી જમીન છે અને આપણે કેટલું બાંધકામ કરી રહ્યા છીએ? બાંધકામ લગભગ 10,000 ફૂટની આજુબાજુનું છે। પ્લોટ લગભગ 20,000 ફૂટ આજુબાજુનો છે, આજુબાજુનો અંદાજિત છે, એટલે એમાં કોઈ ફિક્સ આ નથી, પણ 20,000 ફૂટ આજુબાજુનો પ્લોટ છે અને સરસ મજાનું આખું લેન્ડસ્કેપિંગની સુવિધા, સરસ લાઇટિંગ, સરસ પાર્કિંગ, પાણીની 40,000 લીટરની ટેન્ક સુવિધા કરી છે, જેનાથી કરીને પાણીનું ક્યારેય તકલીફ ન પડે અને પૂરેપૂરું આખું સુવિધા તૈયાર થતા લગભગ 8 મહિના થશે અને 8 મહિનામાં આ સંકુલ કમ્પ્લીટ તૈયાર થઈ જશે। અચ્છા, આપણે કેટલા રૂમ બનાવી રહ્યા છીએ અને રૂમની અંદર શું શું સગવડો આપણે ઊભી કરીશું? લગભગ 15 રૂમ, ટોટલ 15 રૂમ છે, 5 નીચે છે, 10 ઉપર છે। સરસ લોબી છે, પેસેજ છે, બહાર આઉટસાઇડની અંદર એક સરસ ગઝીબો બનાવી રહ્યા છીએ કે જેનાથી કરીને લોકો રાત્રિના સાંજના ફ્રી થાય તો બહાર આવીને ખુલ્લી હવામાં બેસી શકે। સરસ મજાનું આખું ચારે બાજુ લેન્ડસ્કેપિંગ, પ્લાન્ટેશન એ બધું થઈ રહ્યું છે। સરસ મજાનું લાઇટિંગ પણ બહુ સરસ અમે એનું આખું ડિઝાઇન બનાવ્યું છે, એટલે એ પણ આની સાથે સાથે પેરેલલ લગભગ 8 મહિનાની અંદર બધી જ સંકુલ સાથેની ટોટલ સુવિધાઓ પૂર્ણ થઈ જશે। રૂમ સિવાય અને આપણે ભોજનશાળાના પ્રોવિઝન સિવાય શું અંદર પછી ઓફિસીસ હશે કે કોઈ હોલ હશે કે કોઈ વેઇટિંગ એરિયા, શું એક
સરસ ઓફિસ બનાવડાવી છે, એક લિફ્ટ લોબીની વેટિંગ એરિયા બનાવ્યો છે, અને પાર્કિંગ જે પણ ડ્રાઈવરો વગેરે કોઈ ગેસ્ટ સાથે આવે તો એમને રહેવા માટેનું એક રૂમની વ્યવસ્થા અલગ રીતે નીચે કરી છે કે જેનાથી કરીને એમને પણ હેરાન ન થવું પડે, બહાર ન જવું પડે. એક સરસ આખું એન્ટ્રી ગેટ પણ એક સરસ બનાવી રહ્યા છીએ, જેનો લાભ વોરા ધનજી માયાચંદભાઈ મુંબઈ બહુ સારો લાભ લીધો છે. અને મુંબઈને આ એક ગૌરવની વાત છે કે મુંબઈ સમાજ માટે આટલું સરસ સંકુલ બની રહ્યું છે. એમણે પહેલ કરી છે, એમના પછી ઘણા બધા બીજા દાતાઓ પણ જોડાયા છે, અને મને લાગે છે હજી પણ સારા દાતાઓએ, સારા લોકોએ આની અંદર જોડાઈને પોતાના નામ સમાજને આપવા જોઈએ. કારણ કે અત્યારે સુરત, મુંબઈ થી આવનારો વર્ગ આપણા કચ્છની અંદર ઘણો વધી રહ્યો છે. તો આ લોકોને બધાને આ સામખિયાળીનું સંકુલ ઘણું ઉપયોગી થશે, કારણ કે ટ્રેનની સુવિધા પ્રોપર અહીંયાથી છે, ગામડાઓની સુવિધા બધી જ સામખિયાળીથી જનરલી કનેક્ટેડ થાય છે. તો અહીંયા જેટલા ગામડાના લોકો પણ આવતા હોય છે, ઘણી પોતાના દેવસ્થાનોએ ઘણા બધા આવતા હોય છે વતનને યાદ કરીને વર્ષમાં એકાદ વખત. તો એ લોકોને બધાને રહેવા માટેની એક સારી સગવડ ઊભી થઈ જશે, અને અફોર્ડેબલ થશે. થોડું સમાજના લોકો માટે થોડું એક ચાર્જીસ પણ આ લોકોનું પ્લાન એવું છે કે આપણે થોડા રિઝનેબલ રાખવા. મને સારું લાગે છે કે ચાર્જીસ થોડા સમાજના લોકો માટે રિઝનેબલ હોવા જોઈએ, જે સમાજના લોકો માટે આપણે બને છે, તો એમને એ ચીજ સરસ રીતે એ ઉપયોગ કરી શકે. આ ખાલી મુંબઈ થી આવતા લોકો, કારણ કે મુંબઈ સંકુલ બનાવે છે, કે આખા સમાજના આપણા સભ્યો, આ સમગ્ર સમાજના લોકો માટે છે. આમાં કોઈ નામ નથી. બનાવે મુંબઈ સમાજ છે, પણ સમગ્ર સમાજ આનો લાભ લઈ શકશે. અને એ બહુ સારી વાત છે કે સમાજનો કોઈ પણ, આજે આપણા સ્થાન, ધાર્મિક સ્થાનોને છોડી દો ને તો આપણા આવી જાતના કોઈ સ્થાન છે નહીં 724 સમાજના. તો લોકોને ક્યારે પણ આવવા જવાનું થાય ને તો આપણે બીજાની બધા સંકુલો હોય એની અંદર આપણને સ્ટે કરવું પડે, જવું પડે, અને ઘણી વખત રૂમો નથી મળતા હોતા, ત્યારે રિક્વેસ્ટ કરવી પડે, હાથ પગ જોડવાના આવતા હોય. એના કરતા બેટર છે કે પોતાના સમાજનું એક કમસે કમ સંકુલ તો અહીંયા તૈયાર થાય. તો બાજુમાં દેરાસર પણ એ લોકો તૈયાર કરી રહ્યા છે. એની વિગત મારી પાસે નથી, પણ એ દેરાસર તૈયાર થઈ રહ્યું છે, લોકો કરી રહ્યા છે. તો આપણા સમાજના લોકો આવ્યા હોય તો સરસ એમને દેરાસર અને અહીંયા રહેવાનું હોય તો એક સારી સગવડ ઊભી થઈ શકે. આ બાંધકામ કર્યા પછી જે ખુલ્લી જમીન કેટલી અંદાજે વધતી હશે, જેમાં કોઈ તમે એવું કરી શકો કે 200-500 નું ફંક્શન થઈ શકે? નાનું ફંક્શન થઈ શકે, મોટું ન થઈ શકે, કારણ કે લેન્ડસ્કેપિંગ એરિયા વધારે છે. વચ્ચે ગઝીબોનું એક પ્લાન કર્યો છે. બહુ મોટા ફંક્શન તો અહીંયા કરવાનું આવે નહીં, એ નહીં થઈ શકે એટલું, કારણ કે આ લિમિટેડ જમીન છે, જમીન મોટી નથી. હવે જમીન એના માટે મોટી જોઈએ અગર કોઈ સામાજિક ફંક્શન કરવું હોય તો, પણ એ વ્યવસ્થા અત્યારે તો નથી. એટલે મને લાગે છે કે લિમિટેડ નાનું કોઈ 100-200 જણનું ફંક્શન હોય એ અલગ ચીજ છે, પણ આમ જનરલી આ આવનારને સુવિધા રહે અને સ્ટે કરી શકે અહીંયા, એટલી સારી સુવિધા એમને પૂરેપૂરી અહીંયા મળી શકશે. બાકી ફંક્શનો થઈ શકે એટલી જમીન મોટી નથી. અચ્છા, અને ખાસ કરીને અત્યાર સુધી તમે કહ્યું તમારા પ્લાન એસ્ટિમેટ, તમે પ્રોજેક્ટ ચેરમેન છો, ત્યારે કેટલા રૂપિયાનો અંદાજે ખર્ચ થઈ શકશે આમાં? લગભગ 3 કરોડનો અંદાજો છે, કારણ કે આપણે કન્સ્ટ્રક્શન લગભગ 10,000 ફૂટ છે. એટલે બાકી ઇન્ટેરિયર, બાકી એડિશનલ પાણીના ટેન્ક હોય, બીજા ડ્રાઈવર રૂમ હોય, એન્ટ્રી ગેટ હોય, લેન્ડસ્કેપિંગ હોય, આઉટસાઇડ લાઇટિંગ હોય, આ બધી ચીજનો ખર્ચ વધારે થતો હોય છે. આ બજેટ થોડું પહેલા વિચારતા હતા કે થોડું મર્યાદિત બજેટથી ચાલે, પણ મર્યાદિત બજેટની અંદર આપણને જે સુવિધાઓ જોવે છે, જે સુવિધા જોવે છે, અને જે સારી પ્રોડક્ટો કે જે 10-20 વર્ષ સુધી આપણને જોવી ન પડે એવી સારી પ્રોડક્ટો લગાડીએ, જેનાથી કરીને, કારણ કે કોઈ પણ સંકુલ હોય ને સંસ્થાનું, તો મોટે ભાગે મિનિમમ મેન્ટેનન્સ વાળું હોવું જોઈએ, કારણ કે પછી લાંબા ગાળે મેન્ટેનન્સ સંસ્થાઓની અંદર પછી પૂરેપૂરા સચવાય નહીં. તો ઓછામાં ઓછું મેન્ટેનન્સ વાળી વસ્તુ હોય તો તકલીફ ઓછી પડે. કાલે ઉઠીને કોઈ પણ ચીજ હોય, નાના મોટા પાણીના પ્રોબ્લેમ થાય, ડ્રેનેજના પ્રોબ્લેમ થાય, લાઇટિંગના પ્રોબ્લેમ થાય, પણ પ્રોડક્ટો એવી વપરાય કે જેનાથી કરીને 5-10 વર્ષ સુધી પ્રોડક્ટમાં જોવું ના પડે. આપણે એ જ હેતુથી થોડું આ લોકોને બજેટ પણ વધારે એટલે જ આપ્યું હતું કે થોડા બજેટની અંદર કામ તો થશે. પૈસા બચાવી શકાય છે, ન બચાવી શકાય એવું નથી, પણ કદાચ 25 લાખ 30 લાખ રૂપિયા બચાવવાથી બીજું શું થશે, એટલાથી કેટલો ફરક પડશે. પણ એક લોંગ ટર્મ
લાંબા ગાળાની સારામાં સારી સુવિધા ઊભી થાય અને લોકોને અગવડ ન પડે એવી સુવિધા, એવું સંકુલ આપણું બનવું જોઈએ. આપણે જે વાત કરી એક્ઝેક્ટ લોકેશન શું છે સામખિયાળીમાં? કોને માની લો આવતા જતા ખાલી એક તમને પ્રોત્સાહન કરવા માટે પણ જોવું હોય, એક સ્ટેશનની બહાર આવીએ રોડ ઉપર, એટલે ભુજ બાજુથી આપણે ભચાઉ બાજુથી જઈએ ને તો લેફ્ટ સાઈડ ઉપર આ સંકુલ ઊભું થઈ રહ્યું છે. અને ગાંધી ભોજનાલય જે ચાલુ છે અત્યારે, એની જોડે જોડા સંકુલ છે. એટલે એકદમ ટોપ લોકેશન કઈ છે? લોકેશન સારું છે. લોકેશનમાં કોઈ પ્રોબ્લેમ નથી. લોકેશન સરસ છે. અંદાજે આપણે કહ્યું એ કેટલા મહિનામાં? લગભગ 8 મહિનામાં બધું જ કમ્પ્લીટ તૈયાર થઈ જશે. 8 મહિનામાં કમ્પ્લીટ એકદમ રેડી થઈ જશે. અને એ લોકો એનો 8 મહિના પછી કદાચ ઉદ્ઘાટન પણ જ્યારે કરવું હોય ત્યારે કરી શકશે. પ્રોજેક્ટ ચેરમેન તરીકે આટલો મોટો સરસ પ્રોજેક્ટ કઈ રીતે પ્રોત્સાહિત કરો છો મુંબઈ મંડળ માટે? તમે શું કહેશો કે આટલો સારો પ્રોજેક્ટ જ્યારે લઈ આવ્યા છે? અમે આ વસ્તુ છે ને 10 વર્ષ પહેલા હું જ્યારે મુંબઈ સમાજમાં વર્કિંગમાં હતો ત્યારે આ પ્લાન આવેલો અને એના માટે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ હતી. પણ સંજોગોના કારણે ક્યાંક ને ક્યાંક મિસમેચ થયું તો રિઝલ્ટ ના આવી શક્યું, ટાઈમ નીકળી ગયો. પણ ફરીથી આ લોકોએ પ્રયત્ન કર્યો છે, સારા પ્રયત્નો છે. મુંબઈ મંડળના અત્યારે જેટલા પણ સભ્યો છે એ બધાએ સરસ પ્રયત્નો કરી અને આને કરવા માટેનું એક ઊભું કર્યું છે. તો એક સારો નિર્ણય છે કે સમાજ ઉપયોગી નિર્ણય છે કે સમાજના લોકોને લાભ મળશે. હંમેશા હું એક વસ્તુ સમજ્યો છું કે ક્યાં બને છે એના કરતા બને છે એ જરૂરી છે કે કંઈક તો બને. આપણે એમ કહીએ કે ભાઈ મુંબઈ બનવું જોઈએ, વાત બધી મુંબઈની સાચી છે કે મુંબઈમાં બનવું જોઈએ, પણ મુંબઈમાં બને એનો અંદાજો કોઈ કરી શકે? બનવું બોલવા માટે તો બરાબર લાગે છે કે મુંબઈમાં બને, પણ ચાલો મુંબઈનું અત્યારે નથી થઈ શકે એમ કે નથી થઈ શક્યું, ભૂતકાળમાં પણ ન થઈ શક્યું, તો હવે અત્યારે પોતાની જમીન છે મુંબઈ મંડળની, એમની જમીનમાં હવે ખાલી સંકુલ બનાવવાનો છે. જમીનનો ખર્ચ તો એ જે તે વખતે થઈ ગયો છે, તો આ સંકુલ એક બની જાય તો સમાજના લોકોને આશીર્વાદરૂપ છે, સારું છે. આમ આ પ્રકારનું સંકુલ સમાજના ભાઈઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે. ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો. अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी, बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं, जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो, गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આજે તારીખ 2 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.